માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેનો ભેદ. ભગવાન સર્વોપરી છે એ કઈ રીતે સમજાશે અને ઓળખાશે તે સાંભળીએ આ પ્રવચનમાં. કે શિક્ષાપત્રીમાં 3 ભેદ કયા છે, જીવ, ઈશ્વર અને માયા. જે રામાનુજાચાર્ય કહેલા એ 3 ભેદની વાત કરી છે. જ્યારે વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે બધી જ જગ્યાએ તમે જુઓ 5 ભેદની વાત કરી છે. પ્રથમનું 7મું વચનામૃત હોય, અંત્યનું 10મું વચનામૃત હોય. એમાં કહ્યું છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ જે 5 તત્વોને સારી રીતે જાણવા. એ જ રીતે સત્સંગી જીવનમાં પણ 5 ભેદની વાત, ભક્ત ચિંતામણીમાં પણ 5 ભેદની વાત, તમે જો હરિલીલામૃતમાં પણ 5 ભેદની વાત. બધા જ ગ્રંથોની અંદર શ્રીજી મહારાજે 5 ભેદની વાતો લખી છે. અને શિક્ષાપત્રીમાં 3 લખ્યા. ગડબડ થાય ને તો મહારાજે કહ્યું કે શિક્ષાપત્રીનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથ થકી જાણવો. એટલે આ જે લખ્યું છે રામાનુજની સમજ પ્રમાણે મહારાજે આમ લખેલું છે, પણ એમના મનમાં તો આ 5 ભેદની વાતો સ્થિર થયેલી છે. એ આપણે બધી જોઈશું. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ જીવને એ કહે છે એ રુસ્તો અણુ સૂક્ષ્મ ચિદ્રૂપો, જે જીવ છે એ હૃદયની અંદર રહેલો છે. પછી જે કહે છે ને માયા, તો માયાનું એમ કહે છે કે માયા કોને જાણવી, કે ત્રિગુણ આત્મા તમઃ કૃષ્ણ. માયા છે ત્રિગુણાત્મિકા છે, અંધકાર રૂપ છે, ભગવાનની શક્તિ છે, અહમ અને મમત્વ કરાવનારી છે દેહના સંબંધીમાં. એનું નામ શું કહેવાય? માયા. એક વખતે યોગીજી મહારાજ આફ્રિકામાં ગયેલા, રોડેશિયા તરફ, અને એક મહાત્મા 7 દિવસથી માયાનું નિરૂપણ કરતા હતા કથામાં. 7 દાડા થયો, લોકોએ થાકી ગયેલા માયાનું નિરૂપણ સાંભળીને. પછી યોગી મહારાજ ત્યાં સભામાં મહેમાન તરીકે ગયેલા. પછી એમને કહ્યું શું પ્રસંગ ચાલે છે? તો હરિભક્ત ભાઈઓએ કહ્યું ભાઈ માયા ઉપર તો બધું પારાયણ ચાલે છે. પછી સ્વામીએ વાત કરી કે શ્રીજી મહારાજે એવું લખ્યું છે માયાનું કે જે ભગવાનનું ભજન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ શું કહેવાય? માયા. ઘણા લોકો માયા એટલે સ્ત્રી સમજે છે. એવું નહીં સમજવાનું. સ્ત્રી ભજન કરવા આવતી હોય અને એનો ધણી નડે ને તો એ માયા કહેવાય. હો, અને તમારા છોકરા નડે, તમારો સ્વભાવ નડે, તમારી પ્રકૃતિ નડે, તમારા બોસ નડે, જે મળે, ભગવાનનું ભજન કરતા જે ઓબ્સ્ટેકલ કરે એનું નામ શું કહેવાય? માયા. બધા ખુશ થઈ ગયા. હાશ, અઠવાડિયાથી માયાના ચક્કરમાંથી નીકળ્યા. આટલું જ સમજવાનું હતું, આટલું નાનું સમજવાનું હતું. મરી ગયા ફરીને. એને તો કેટલા બધા શાસ્ત્રોથી સમજાતા માયા પ્રકૃતિ મુદ્દા માયાનું તો મહેશ્વર. પેલા કે કંટાળી ગયા સાંભળી. બહુ સહેલું જ છે ને, સમજાઈ ગયું ને હવે આપણે માયાનું સ્વરૂપ. ત્યારે એ માયાથી પાર આપણે જવાનું. એટલે આ વાત આવી માયાની. હવે આવે છે જ્ઞાનની વાત, અરે પરમેશ્વરની. હવે આપણે જરા જોઈશું તો આપણું થોડું એક સમજવાનું કે આમાં 3 ભેદની વાત આવી, જીવ, ઈશ્વર અને માયા. તો હવે મહારાજ તો એમ કે છે કે 5 ભેદ સમજવાના. તો 5 ભેદ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન છે. બરોબર યાદ રાખજો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન એટલે 5 ભેદની અંદર છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 ભેદ. અને કોઈ પણ સંપ્રદાય બને છે તત્વજ્ઞાનથી, એ પણ બરોબર યાદ રાખજો. કોઈ પણ સંપ્રદાય બને છે શેનાથી? તત્વજ્ઞાનથી. એટલે સ્વામિનારાયણ પંથ નથી, પણ સ્વામિનારાયણ શું કહેવાય? સંપ્રદાય. તમે જુઓ કે પંથની વ્યાખ્યા ભગવદ્ ગોમંડલમાં કરી છે કે એક અતિ પ્રભાવશાળી વ્યક્તિની આજુબાજુ ફરતું ભાવુકોનું ટોળું, એનું નામ શું કહેવાય? પંથ. આ પંથની વ્યાખ્યા. અને સંપ્રદાય એટલે શું? કે જેની અંદર વિશિષ્ટ તત્વજ્ઞાન હોય. જો એક જ કૃષ્ણના ઉપાસક વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ, પણ ત્રણેયના સંપ્રદાયો જુદા પડી ગયા. પેલાનું શુદ્ધાદ્વૈત પડ્યું, આમનું કઈ દ્વૈતાદ્વૈત થયું, અને આનું અચિંત્ય દ્વૈતાદ્વૈત. 3 સંપ્રદાય શેના લઈને જુદા પડ્યા? તત્વજ્ઞાનો બદલાણા, એટલે 3 સંપ્રદાય થયા. ભલે ઈષ્ટદેવ કૃષ્ણ છે, પણ સંપ્રદાય કેવી રીતે જુદો પડે છે? વિશિષ્ટ તત્વજ્ઞાનથી. તો રામાનુજનું તત્વજ્ઞાન કેટલા તત્વોનું છે ભાઈ? 3, જીવ, ઈશ્વર ને માયા. આપણે રામાનુજી નથી, યાદ રાખજો. રામાનુજથી આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન જુદું જ છે. અને જો 3ના 3 જ અંગીકાર કરીએ તો રામાનુજમાં આપણામાં ફરક શું રહ્યો? પણ આપણો ઈષ્ટદેવ જુદા છે, આપણો મંત્ર જુદો છે, આપણું ધામ જુદું છે, એની સાથે સાથે આપણું તત્વજ્ઞાન પણ જુદું છે. શિક્ષાપત્રી બધાના માટે લખેલી, સર્વજીવિતાવહ. પરંતુ એનું રહસ્ય છે ને કે વહાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું, કે છે ને એમાં ભક્તિ માર્ગનું ભાતું ફર્યું. વચનામૃતમાં રહસ્ય છે. વચનામૃત છે મહારાજનો રહસ્ય ગ્રંથ છે કે પોતાની વાત ધડ દઈને કહી દીધી, હું જ પુરુષોત્તમ છું. એટલે એ વચનામૃતની અંદર આ 5 ભેદની વાત કરી. એટલે આપણે જુદું તત્વજ્ઞાન કહેવાય. અને જો આવું જુદું તત્વજ્ઞાન ના હોય ને,
અને જો એકનું એક જ કરવાનું હોય તો પછી એ પંથ કહેવાય, જગ્યા કહેવાય, કે પછી શું કહેવાય કે ગઢેડાવાળા સહજાનંદ બાપુની જગ્યા એટલું થઈને ઉભું રહેતો. પણ એવું નથી, આપણે તો આખું વિશિષ્ટ તત્વજ્ઞાન છે. એટલા માટે આ બરોબર વ્યવસ્થિત આપણે સમજવાના 5 ભેદ. જીવની વાત થોડી સમજ્યા, માયાની વાત સમજ્યા. તો હવે જરા જોજો કે થોડી વાત જરા મારી સમજજો કે વચ્ચે માયાની નદી છે, વચ્ચે માયા. એક બાજુ જીવ અને ઈશ્વર અને એક બાજુ બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 ભેદ યાદ રાખજો. વચ્ચે માયા છે. હવે જે અહીં ઈશ્વર શબ્દ છે શિક્ષાપત્રીમાં એ જુદો છે. અહીં જે મહારાજે વચનામૃતમાં ઈશ્વર શબ્દ વાપર્યો એ ભગવાનમાં નથી વાપર્યો. ઈશ્વર એટલે ભગવાન નહીં. સામાન્યતઃ ઈશ્વર એટલે ભગવાન જ હોય, ઓ ઈશ્વર ભજીએ તું ને. પરંતુ અહીં ઈશ્વર એટલે શું કે આ બધા જેને કહે છે ને સૂર્ય ચંદ્રાદિક ઠેઠ પ્રધાન પુરુષ સુધીના દેવતાઓ છે, એ બધા શું કહેવાય? ઈશ્વરો કહેવાય. ઐશ્વર્ય પ્રધાન, જેનામાં શું હોય? ઐશ્વર્ય. આપણે બધા જીવો છીએ, આપણે બધા જીવો છીએ. પણ જીવો કરતા સૂર્ય ચંદ્રાદિક ને ઠેઠ હું કહું છું ને ઠેઠ પ્રધાન પુરુષ સુધીના બધા ઈશ્વરો છે કે જે ગવર્નર્સ ઓફ ધીસ યુનિવર્સ. એ લોકો ઓફિસ બેરિયર છે એટલે એને જરા જુદી પદવી આપી, પણ માયાની નીચે છે. જીવો પણ માયાની નીચે અને ઈશ્વરો પણ માયાની નીચે. યાદ રાખજો, જીવો પણ માયાની નીચે, ઈશ્વરો પણ માયાની નીચે. ઈશ્વરો પણ અનંત અને જીવો પણ અનંત. ઈશ્વર એટલે પરમાત્માની સમજતા. ફરી પાછું કહેતો જવું ને પાછું ગડબડ ના થાય. એની ઉપર કોણ આવી? માયા. માયા ઉપર 2 તત્વો આવ્યા. કયા તત્વો? એક અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. અક્ષર બોલો, બ્રહ્મ બોલો કે અક્ષર બ્રહ્મ, ઓલ આર સિનોનિમ્સ, પર્યાયવાચી શબ્દો જ. પરમાત્મા બોલો, પુરુષોત્તમ બોલો, નારાયણ બોલો, પરાત્પર બોલો, પરબ્રહ્મ બોલો, આ બધા પરમાત્માના પર્યાયવાચી નામો છે. શું કહે છે? સિનોનિમ્સ. એટલે આ બરોબર સમજવાનું. એટલે એ દ્રષ્ટિથી માયા પર 2 તત્વો થયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને આ બાજુ જીવ અને ઈશ્વરમાંથી મુક્ત થઈને ગયા હોય એ અક્ષરધામમાં જાય એટલે અનંત કોટી મુક્તો. પણ એનું નામ મુક્ત. પહેલા બંધનમાં હતા અને પછી મુક્ત થયા. એટલે આ પ્રમાણે 2 ભેદ સમજવાના. માયાના પર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે હવે પરબ્રહ્મના સ્વરૂપને સારી રીતે સમજવું જોઈએ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે જીવ, ઈશ્વરના માયાની થોડી વાત સમજ્યા, પરંતુ હવે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત બરોબર સમજવાની છે. એ હવે આપણે થોડી વારમાં આ શરૂ કરીએ છીએ કે બ્રહ્મ અને પરબ્રહ્મ, આ વાત બરોબર આપણે સમજવાની છે. તો અહીંયા આગળ કહે છે મહારાજ કે જે પરબ્રહ્મ છે એ કેવા છે? હૃદયે જીવવત જીવે યો અંતર્યામી તયા સ્થિત. કે ભગવાન છે દરેકની અંદર અંતર્યામીપણે રહેલા છે. તમારા મારામાં ઝાડ પાન બધામાં અંતર્યામી કયા. ત્યાર પછી કેવા છે ભગવાન? કે સ્વતંત્ર છે, એની ઉપર બીજો કોઈ નથી. અક્ષર બ્રહ્મને પણ લીન કરીને પોતે સર્વતંત્ર સ્વતંત્ર થઈ શકે. કેટલી બધી સત્યા થઈ. એનું નામ અન્યથા કર્તુમ શક્તિ કહેવાય એને. અક્ષરને પણ લીન કરી શકે. અક્ષરાત પર તરહ પરહ, સર્વથી પર અક્ષર, એના થકી પણ પુરુષોત્તમ પર છે. એટલે સ્વતંત્ર થઈ ગયા ને કે એની ઉપર બીજો કોઈ નહીં. અને કહે છે સર્વ અને ઈશઃ એટલે પોતે સર્વોપરી. અને પછી કહે છે સર્વ કર્મ ફલપ્રદ, બધા કર્મોનું ફળ આપનારા. મશીનની જેમ આપણે નથી ચાલતું, આપણું બધું સર્કલ કમ્પ્યુટરની જેમ. એની ઉપર એક નિયામક છે. કોણ છે? પરમાત્મા. સર્વ કર્મના ફળ પ્રદાતા. એટલે આ ટાઇટલો એ પરમાત્માને લાગ્યા ને બરોબર. એ પરબ્રહ્મનું આ લક્ષણ હવે અહીં શરૂ થાય છે. એટલે પંચભેદની વાત હવે સમજાય ફરીથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 ભેદ સ્વામિનારાયણનું તત્વજ્ઞાન વચનામૃતો અને બધા ગ્રંથોના આધારે. આપણા ઘરનું વાત નથી કરતા. તો હવે આ પંચભેદમાં સમજવાનું કયું છે? છેલ્લું તત્વ પરબ્રહ્મ. એ જો સમજાઈ ગયું તો પછી બેડો પાર થઈ ગયો. હવે એને સમજવા આપણે કેવી રીતે સાધન એ હું આગળ સમજાવીશ, પણ એ તત્વ શું છે એ તો આપણે સમજીએ. તો હવે શિક્ષાપત્રીની અંદર આ વાત આવી રહી છે કે શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણમ. અને એ ઈશ્વર કયા? હવે ઈશ્વર એટલે આપણે શું સમજવાનું? કરણી પરબ્રહ્મ. હવે પેલું હવે ખોટ થઈ ગઈ થોડી. તો એ કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને શ્રીકૃષ્ણ તે આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ શ્લોકથી મહાન ગોટાળો થાય છે. કારણ કે બધા એમ સમજે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે અને સ્વામિનારાયણ પોતે એમ કહે છે કે મારા ઈષ્ટદેવ કૃષ્ણ છે. અને કે તમે પેલા સ્વામિનારાયણ વાળા મોટી ભૂલ કરો છો કે તમારા ઈષ્ટદેવનું વચન માનતા
નથી. આ જો તમને હું વ્યવસ્થિત સમજાવીશ કે બધાને એમ થાય કે સ્વામિનારાયણ તો પોતે એમ કે છે કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે અને એની ભક્તિ આપણે કરવી. અને તમે બધા કેમ સ્વામિનારાયણના ભગવાન માનો છો? આ એક પ્રશ્ન થઈને ઉભો રહી શકશે. આપણે બરોબર પ્રશ્ન થશે, જરૂર યાદ રાખજો. તો આપણે આને બહુ ઊંડાણથી સમજવાની જરૂર છે. એકાગ્રેણ એવ મનસા પત્રી લેખસ હેતુ કહ. હું આ પત્રી લખું છું, શરૂઆતમાં આવ્યું એકાગ્ર થઈને સાંભળજો. આ સર્વજીવી હિતાવહ વાતો આમાં લખેલી હોય, પણ એકાગ્ર થશો ને તો પ્રગટ ઉપર જશે, એમ મહારાજને કહેવાનો હેતુ છે. મારા ઉપર એમ પ્રગટ એટલે પોતા ઉપર, શ્રીજી મહારાજના પોતાના ઉપર એ સમજાવવું છે એને. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજે આપણને આ વાતો સમજાવી. હવે એમાં આપણે મહત્વનું એ સમજવાનું છે કે અહીંયા આગળ શ્રીજી મહારાજે આખી શિક્ષાપત્રીમાં 36 વખત કૃષ્ણનું નામ દીધેલું છે. અને આખી શિક્ષાપત્રી જો તો એ કૃષ્ણ ઉપર જ છે. આખી શિક્ષાપત્રી શ્રી કૃષ્ણ જે વસુદેવ દેવકી નંદન એની ઉપર આપણને લખેલી છે. તો આપણે એમાંથી સર્વોપરી કેવી રીતે સમજીશું શિક્ષાપત્રીને શ્રીજી મહારાજ ઉપર કેમ ઉતારવી, શિક્ષાપત્રીની અંદર અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત કેમ ઉતારો, એ આપણે હવે શરૂ કરીએ છીએ. તો હવે જોશો કે આ સમજતા પહેલા સંપ્રદાયનો ઇતિહાસ થોડો આપણે જાણવો જોઈએ. સંપ્રદાયનો ઇતિહાસ, દરેક સંપ્રદાય પાસે પોતપોતાનો હિસ્ટ્રી હોય છે. જેમ અમેરિકા પાસે પણ પોતાનો હિસ્ટ્રી છે કે નહીં? અને ધ નેશન ધેટ હેઝ નો પાસ્ટ હેઝ નો ફ્યુચર. જો આપણો ઇતિહાસ ના હોય તો આપણો કોઈ ભવિષ્ય પણ હોય નહીં. તો આપણે યુઝ ફાસ્ટ ટુ બિલ્ડ ફ્યુચર. તો આપણે ઇતિહાસ તરફ જઈએ તો ઇતિહાસમાં એવું આવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી હતા. સંપ્રદાયવાળાને થોડો ખ્યાલ હશે આ બધો. આત્માનંદ સ્વામી નિરાકાર માનતા હતા, ભગવાનને તેજની જ ઉપાસના કરતા હતા. અને એમનું મૂળ નામ વિશ્વંભર ભટ્ટ હતું. અને એના 7મી પેઢીથી વંશજ વજુભાઈ અત્યારે અમદાવાદ મુંબઈની અંદર એક ચોકિયાત જેવી નોકરી કરે છે બિચારા. હવે એ આત્માનંદ સ્વામી પહેલા પરણાય એટલે સાધુ થયા પહેલા એમના દીકરાઓ થયેલા એમાંના. હવે તમે જુઓ આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીને રૂચતું નહોતું આ નિરાકાર મતવાળું. એને કોઈ ભગવાનના નિરાકાર કહે છે એ મારા મગજમાં બહુ બેસતું નથી. પછી એનો ગુરુનો ત્યાગ કરી અને પછી દક્ષિણમાં ગયા. અને ત્યાં શ્રીરંગ ક્ષેત્રની અંદર એમને રામાનુજાચાર્ય સ્વપ્નમાં દીક્ષા આપી અને ચક્ર ને બધું તિલક ને બધું કર્યું. એટલે એ રામાનુ સંપ્રદાયની દીક્ષા એમણે લીધી. કોણે? રામાનંદ સ્વામીએ સ્વપ્નમાં. અને એમને રામાનુ સંપ્રદાયમાં લક્ષ્મીનારાયણની ઉપાસના છે, યાદ રાખજો, લક્ષ્મીનારાયણની. એટલે પછી એ જ ભજન શરૂ થઈ ગયું. વળી પાછા રામાનંદ સ્વામી વૃંદાવનમાં ગયા. અને વૃંદાવનમાં ગયા એમાં કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, પાછો કૃષ્ણનો થયો. વળી પછી બીજું ભળ્યું અંદર, બીજી ધારા. એટલે પછી એના ભજનમાં બધું મિક્સચર આવવા માંડ્યું કે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ને બધું આવવા માંડ્યું. એટલે આ બધું મિક્સચર થવા માંડ્યું. અને પાછા આવ્યા. અને રામાનંદ સ્વામી પાછા આવ્યા એટલે આત્માનંદ સ્વામી નિરાકારી હતા, એમને પાછા સાકાર કરાય એમને. અને રામાનંદ સ્વામી પછી આત્માનંદ સ્વામી તો ધામમાં ગયા અને રામાનંદ સ્વામી ગાદી ઉપર આવી ગયા. પણ એ વખતે એમને રામાનુજની જ દીક્ષા હતી, યાદ રાખ્યું ને બરોબર, સ્વપ્નમાં. અને એ રીતે જ એમનું ભજન ચાલતું, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. એ રીતે બધું ભજન કરાવતા. બધા માળામાં પણ એ જ હતું રામકૃષ્ણ ગોવિંદ, એવી રીતે ચાલતું. મંત્ર પણ એવો જ ચાલતો. હવે એ સમયની અંદર હવે શું થાય છે એ જરા જોઈએ. તો જયારે ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ થવાનો હતો એના પૂર્વેનો ઇતિહાસ થોડો જોઈ લઈએ. કે એ વખતે બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવ બેઠેલા હતા ત્યાં આગળ. અને એ વખતે ઋષિમુનિઓની સભા ભરાઈને બેઠી હતી. અને ઋષિમુનિઓ ભરતખંડની અંદર અસુરો જે શું કહેવાય ત્રાસ ફેલાવી રહ્યા હતા એનું વર્ણન કરતા હતા. અને એ વખતે દુર્વાસા વળી આવી ગયા, કોણ જાણે. અને દુર્વાસા આવ્યા પણ એનું સન્માન થયું નહીં, કારણ કે બધા નરનારાયણની વાતોમાં દર્શનની અંદર બધા મગ્ન હતા. અને દુર્વાસાનો ક્રોધ તો જોડીમાં જ હોય ને, હોદવાનો હોય જ નહીં. અને કે આટલું મારું ઘોર અપમાન, હું અહીં આગળ આવીને ઉભો છું, મારી સામું કોઈ જોતું નથી, આવો બેસો પાણી પીવો કોઈ પૂછતું નથી. એટલે તરત સાપ ફટકારી દીધો કે તમે બધા આવી રીતે અવજ્ઞા મારી કરી છે, માટે જાઓ બધા મનુષ્ય યોનીમાં અને દુઃખને પામો. બધા સળગ થઈ ગયા. મળું આ ઉપાધિ ક્યાં આવી પાછી? એક તો ઉપાધિનું વર્ણન કરીએ છીએ, એમાં પછી ઉપાધિ સ્ક્વેર ડબલ થઈ. આ તો મારું જબરું થયું. અને એ વખતે નારાયણ હતા, એમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અમારી ઈચ્છાથી જ આ શાપ થયેલો છે. અને એ વખત કહ્યું કે તમે બધા ભલે મનુષ્યમાં તમે જન્મ ધરો. ઉદ્ધવજી પણ બેઠા હતા, એમણે કહ્યું તમે પણ જાઓ અને તમારું નામ રામાનંદ સ્વામી ત્યાં આગળ થશે. અને એ વખતે આ નરનારાયણે અવતાર ધારણ નથી કર્યો શાપનો,
પણ કે છે પછી બદરીશ જ્ઞાનવાન ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. એ વખતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું. નારાયણે પૂર્ણ કે નરનારાયણ તો આ બ્રહ્માંડની એક નિર્ગુણ મૂર્તિમાંના એક છે, પણ એમણે પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન કર્યું અને શાપ નરનારાયણના નિમિત્તે અંગીકાર કોણે કર્યો? પૂર્ણ પુરુષોત્તમ નારાયણે શાપને અંગીકાર કર્યો કે અમે મનુષ્ય દેહ ધારણ કરીશું અને તમને બધાને આ ઉપાધિઓમાંથી મુકાવીશું. ઉદ્ધવને કહ્યું કે તમે જેને ડુગડુગી વગાડો અમે પછીથી આવીશું. અને આ એક નિમિત્ત બન્યું એટલે રામાનંદ સ્વામીને સંપ્રદાયમાં ઉદ્ધવનો અવતાર કહેવાય છે. અને એમણે જે સંપ્રદાય શરૂ કર્યો નામ ઉદ્ધવ સંપ્રદાય પણ નામ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું ઓરિજિનલ નામ શું છે? ઉદ્ધવ સંપ્રદાય. અને ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય ટ્રાન્સફર કરતા શ્રીજી મહારાજને પરસેવો પડી ગયેલો છે, એ હવે આવે છે. તો એ પ્રમાણે એ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એ હંમેશા વાતો કરે કે ભાઈ હું તો ડુગડુગી વગાડવાનો છું, વેશના ભજવનાર તો હવે આવશે. ડુગડુગી એટલે ખબર પડી? આપણા ગામડાઓમાં મદારી હોય ને એ ડુગડુગી વગાડે એટલે છોકરા બધા ભેગા થાય, ઘરમાંથી ચોખા દાળ ને બધું લાવીને પછી બધા વેહ કાઢે જુદા જુદા. પણ ડુગડુગી પહેલા શાના માટે ઊભી કરી? બધા ભેગા કરવા માટે. એટલે રામાનંદ સ્વામીએ બધાને ભેગા કર્યા મુમુક્ષુઓને કે આગળ વેશનો ભજાવનાર આવવાનો છે, તમે તૈયારી કરો. એટલે એમણે સાધુઓ પણ બનાવ્યા. મુક્તાનંદ બનાવ્યા, ચૈતન્યાનંદ સ્વામી બનાવ્યા, સુખાનંદ સ્વામી બનાવ્યા, ભાઈ રામદાસ બનાવ્યા. આવા સાધુઓ પણ 100-200 જેટલા બનાવ્યા. હરિભક્તો પણ બનાવ્યા કે પર્વતભાઈ, ગોરધનભાઈ, માયારામ ભટ્ટ, લાલજી સુધાર, ગંગારામ, લાદીભાઈ, મુળુભાઈ, બંધિયાવાળા, આવા બધા હરિભક્તોનું પણ એક સમૂહ ભેગો કર્યો. ખબર પડી? એટલે આ બધી તૈયારી કોણે કરી? રામાનંદ સ્વામી. ત્યાં સમજો બરોબર. રામાનંદ સ્વામી બધી તૈયારી કરી અને પછી મહારાજ વેશના ભજવનાર છપૈયામાં પ્રગટ થઈ ગયા. છપૈયાની અંદર પ્રગટ થયા. 11 વર્ષની ઉંમરે અયોધ્યાથી નીકળ્યા. 7 વર્ષનું વિચરણ કરી અને પછી ક્યાં આવે છે? લોજ ઉપર. અને લોજ ઉપર આવે છે કે લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ. લોજની વાવ એક ઇતિહાસ બન્યો, સંપ્રદાયની વસુધારા બની ગઈ. કहीं આગળ ભગવાન આવીને બિરાજ્યા અને અવતારી, બહુ અવતારોના અવતારી લોજની વાવ ઉપર આવેલા છે. અને એ સમયની અંદર સુખાનંદ સ્વામી પાણી ભરવા આવેલા, મહારાજની રમણીય મૂર્તિની અંદર લેવાઈ ગયા અને ત્યાર પછી મહારાજને આમંત્રણ આપે છે કે અમારા આશ્રમમાં પધારો. બહુ લાંબી વાત નથી કરતો, તો બધું લાંબુ વર્ણન છે, પણ મારે બીજે જવું છે પાછું. એટલે એ ત્યાં પધાર્યા અને એ સમયની અંદર એ રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી હતા. અને મેં કહ્યું કે મારો તો નિયમ છે કે જે મારા 5 પ્રશ્નોના જવાબ આપે ત્યાં જ મારે રહેવું, બીજો હું રહેતો નથી. કે શું છે તમારા પ્રશ્નો? કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વોનું જ્યાં સરખું નિરૂપણ થાય ત્યાં હું રહીશ, બાકી હું રહીશ નહીં. ખ્યાલ આવ્યો? હવે તત્વજ્ઞાન મહારાજ અક્ષરધામમાંથી મનમાં લઈને નીકળેલા છે. હવે ખ્યાલ આવે છે ને? બધી જ જગ્યાએ એમણે આ પ્રશ્ન પૂછેલા, પરંતુ સંતોષ નહોતો થતો. એ વખતે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મને આવડે એવા હું ઉત્તર કરીશ, પણ મારા ગુરુ રામાનંદ સ્વામી ભુજમાં છે, એ પાછા આવે અહીંયા આગળ ત્યારે તમે વિશેષ પૂછજો. એમ કરીને પંચભેદની એમણે ઉપર છેલ્લી વાત કરી. પણ શ્રીજી માને ગમી કે કંઈક ઠીક છે. એટલે એમણે કહ્યું કે આવા પ્રશ્ન પૂછ્યા છે બહુને, એ તો કઠણ પડ્યા છે સહુને. તમને દેતા લાગી નહીં વાર, માટે તમને કરું નમસ્કાર. ભક્ત ચિંતામણીમાં કે મહારાજ તમે આ સારી રીતે ઉત્તર આપ્યા મુક્તાનંદ સ્વામી, માટે આ પ્રમાણે હું તમને નમસ્કાર કરું છું. એમ કરીને રામાનંદ સ્વામીના આશ્રમમાં રહેવાની તૈયારી બતાવી. પરંતુ એમણે કહ્યું કે આ પ્રમાણે આ પંચભેદની તો તમે મને વાત કરી, પણ ગુરુ વગર તો કેવી રીતે સમજાશે? માટે મને ગુરુના દર્શન કરવા છે. કે ગુરુ તો અત્યારે ભુજમાં છે ને, મેં કહ્યું કે તો મારે ગુરુના પાસે જવું છે. અને નીલકંઠ વર્ણીએ પોતાના વન વિચરણની બધી ખૂબ વાતો રામાનંદ કરીને કે હું ક્યાંથી આવ્યો, અરે મુક્તાનંદ સ્વામીને કરેલી કે હું ક્યાંથી કેવી રીતે ફરતો ફરતો આવ્યો છું, બધા અરણા પાડાના વાઘ સિંહની વચ્ચે 3 ગાઉના પોળા પટવાળી નદીઓમાં શરીર પડતું મૂકીને આ તે. હવે મુક્તાનંદ સ્વામીને થયું કે આવો રૂડો રૂપાળો વ્યવસ્થિત તેજસ્વી અને આવો આવ્યો છે આ રમતારામ જેવો સંત, અને જો જતો રહેશે તો કઈ ભુજના બદલે બીજે જતો રહે. એટલે એમણે જરા કહ્યું કે ખારા સમંદર ની જે ખાડી
તે તો ભુજ જાતા આવે આડી, નથી જાવા સીધી પગ વાટ, માટે કહીએ છીએ તેહ માટ. આ ભક્ત ચિંતામણે કહ્યું કે મહારાજ ભુજ બહુ આગું છે, ખારો સમુદર આવે વચ્ચે. મહારાજ હસ્યા કે હું કેટલું પાર કરીને આવ્યો અને મને ખાડી શું કરવાની છે, પણ આને મને જવા દેવો નથી, એટલા બધા બાના કાઢે છે. તો કે આપણે પત્ર લખીએ. પછી 2 પત્ર લખ્યા, મુક્તાનંદે લખ્યો, નીલકંઠ વર્ણીએ લખ્યો કે આ પત્ર મળે એટલે તમે મને દર્શન દેજો અથવા ત્યાં બોલાવજો. અને એ વખતે મહારાજ રામાનંદ સ્વામી ભુજમાં બેઠેલા અને પત્ર ખોલ્યો નીલકંઠનો પત્ર ખોલ્યો, તે જ થઈ ગયું આખા ઓરડામાં. બધા આશ્ચર્ય પામ્યા કે પત્રમાં આવું તેજ છે તો પત્રમાં લખનારા કેવા તેજસ્વી હશે. રામાનંદ સ્વામી કે હું એ જ તમને કહું છું કે આ હું તમને વાતો કરતો હતો કે હું તો ડુગડુગી વગાડવાવાળો છું અને વેશના ભજવનાર હવે આવશે. આવી ગયા સહજાનંદ સ્વામી. આમે સદાવ્રતો બાંધેલા એ ખાલી બાવાઓને જમાડવા માટે નહીં, પણ કોક વખતે કોક સદાવ્રતમાં આ સહજાનંદ આવી જશે સાધુ અભ્યાગત રૂપે. એ આવી ગયા અને મહારાજે પણ લોજમાં લોજિંગ કરી નાખ્યું, ત્યાં જ રહેવાનું નક્કી કર્યું કે હવે આ આવી ગયા છે. અને પેલા માયારામ ભટ્ટ જે પત્ર લઈને આવેલા એને કહ્યું કે જ્યાં જાઓ ને રસ્તામાં બધાને કહેજો કે હવે કોઈ અહીં ના આવે, પેલા નીલકંઠ વર્ણી પાસે જાઓ. 18 વર્ષનો છોકરો, પણ એની પાસે જજો, એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને માયારામને બેઠેલું નહીં, પણ એને હાય હા કરી અને પછી એ વળતે રસ્તે શેખપાટ આવ્યા અને લાલજી સુથારને કહ્યું. લાલજી સુથાર ભુજમાં રામાનંદ સ્વામીના દર્શનની તૈયારી કરતા હતા કે ભાઈ તમે ત્યાં જતા નહીં. રામાનંદ સ્વામીએ કહ્યું છે કે તમે ભુજ લોજમાં જતો. કે લોજમાં શું ચાલ્યા? કે લોજમાં એક વર્ણી આવ્યા છે, મેં જોયા, પણ આપણે તેવો નિર્ણય કરેલો ને છે બધાએ કે રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન માનવો નહીં. કોઈ આપણને હાથમાં રાધા કૃષ્ણ ઝાંઝર આમ જમજમ કરતા આપણને જો કોઈ દર્શન કરાવે ને, રાધા કૃષ્ણને હથેળીની અંદર કોઈક નાસ્તા બતાવે ને, તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન નથી. આપણે આવી ગાંઠવાળી છે. અને રામાનંદ સ્વામી આવું કહ્યું. મારા મગજમાં લાલજી કે માને ક્યાં બેહેવું ત્યારે બધા હરખા હતા. એટલે એ તો ગયા નહીં લોજ, સીધા ભુજમાં ગયા. ભુજમાં ગયા, રામાનંદ સ્વામી પૂછ્યું તમને મેસેજ મળેલા કે નહીં? પેલો આવ્યો હતો કે નહીં? મારા એમ ભટકે આવ્યો ને, ઘેર જમીન ગયો હતો. પછી કહે છે તો તમને કહ્યું નહીં કઈ નહીં આવવાનું? કે મહારાજ હવે નીલકંઠ વર્ણીને અમે જોયો નથી, કંઈ ઉત્તર ભારતથી આવેલો છોકરો, અને તમે અહીંયા ત્યાં ભેખડે ભરાવો છો, અમે તો તમને ભગવાન માનીએ છીએ. એ કહે કે ના 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 લાલજી, એ તો બહુ મોટા છે. કે કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રી કે ઋષભદેવ જેવા. કે શું તમારાથી મોટા? એ કે મારાથી મોટા. દત્તાત્રેયથી મોટા કે એનાથી મોટા? ઋષભદેવથી મોટા કે ઋષભદેવ મોટા? વિચાર કરે છે કે કેવી વાત કરે છે મારા ગુરુ. અને કહે છે કે શું રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન. કે શું રામચંદ્ર ભગવાન જેવા? અરે લાલજી બહુ મોટા. પછી કે કેવા? કે જેમ કૃષ્ણ મોટા સર્વેથી, એમ આ છે વળી મોટા એથી. આ છે અવતારના અવતારી, ઘણું કહીએ શું તમને વિસ્તારી. એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. હરિલીલામૃતમાં લખ્યું છે, વડતાલ તરફથી છપાયેલો ગ્રંથ છે ભાઈઓ. અર્જુનદાસ શાસ્ત્રી અમારા બહુ સ્નેહી હતા. મેં કહું તમે કહો છો કૃષ્ણ જેવા, પણ તમારા જ ગ્રંથમાં આમાં તો સર્વોપરી છે. એ તો લખાઈ ગયું. મેં કહું અમે વાંચી લીધું, અમે લખ્યું તો આપણે જરા સમજવાનું એ છે કે જેમ કૃષ્ણ મોટા સર્વેથી, એમ આ છે મોટા વળી એથી. આ વડતાલની પ્રતમાંથી બોલું છું તો આપણે થોડો ખ્યાલ આવે કે રામાનંદ સ્વામીએ આ વાત સમજાવેલી કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, અવતારોના અવતારી. મેં આગળ વાત કરી, ગેરસમજ નહીં કરતા. દરેક સંપ્રદાયવાળા પોતાના ઈષ્ટદેવને અવતારોના અવતારી જ કહે. એટલે એમ ન સમજવું કે આપણે રામકૃષ્ણાદિકનો અપરાધ કરીએ છીએ. એ જે હશે એ પણ રામવાળા પોતાના રામને સર્વોપરી જ કહેતા હશે, કૃષ્ણવાળા પોતાના કૃષ્ણને સર્વોપરી જ કહેતા હશે. એ જ આપણી બ્યુટી છે, યુનિટી ઇન ડાયવર્સિટી. એટલે અહીં આગળ સ્વામિનારાયણના ઉપાસકો માટે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અવતારોના અવતારી. જેમ દરેક પત્નીના માટે દરેક પતિ સર્વોપરી, એ પ્રમાણેની વાત છે. એટલે એ દ્રષ્ટિથી અહીં આગળ રામાનંદ સ્વામી આટલું કહ્યું. પછી રામાનંદ સ્વામી જયારે આવ્યા પીપલાણામાં, અને રામાનંદ સ્વામી પીપલાણામાં આવ્યા, શ્રીજી મહારાજે ડાયરેક્ટ એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આધુનિક ભગવાન છો કે સનાતન છો?
તમને બધા ભગવાન કે અમે જવાબ નહીં આપ્યો, ટાળી દીધો. પણ બધાને કહ્યું કે હવે આ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવી ગયા છે. એમને દીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા નામ આપ્યા અને આ પ્રમાણેનું થયું. પછી તો ગાદી પણ સોંપી દીધી જેતપુરમાં અને પછી રામાનંદ સ્વામી ફણેની અંદર ધામમાં પણ જતા રહ્યા. 2-3 વર્ષમાં બધું પતી ગયું. અને એમનું 13મું કે છે ને, એમનું જયારે ઉર્ધ્વદેહી ક્રિયા કરવાની હોય એ વખતે સ્વામિનારાયણ ભગવાને ભજન બદલી નાખ્યું. જે રામકૃષ્ણ ગોવિંદ જે થતું હતું એની જગ્યાએ શ્રીજી મહારાજે આ સત્સંગી જીવનના બીજા પ્રકરણની શરૂઆત જ અહીંથી થાય છે. એમણે સ્વામિનારાયણ મંત્ર શરૂ કરી દીધો. સ્વામિનારાયણ મંત્ર બધાને બહુ નવાઈ લાગ્યું. નવું ક્યાંથી પેઠું? આ સહજાનંદ આયાન ફટ કરી, કારણ કે એમણે સ્વામિનારાયણ મંત્ર શરૂ કરાવી દીધો અને એ પ્રમાણે એ ભજન શરૂ કરાવી દીધું. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે આ ભગવાનનું સ્વરૂપ જે જાણવું એ અહીંથી શરૂઆત થયેલી. અને પછી એમણે સમાધિ પ્રકરણ શરૂ કરાવી દીધું. સમાધિ પ્રકરણ શરૂ કરાવી દીધું અને સમાધિ પ્રકરણમાં બી કેવું ખબર છે? બધાના ઈષ્ટદેવના દર્શન થાય. તમે રામના માનો છો તો તમને સમાધિ થાય તો રામના દર્શન થાય. કોઈને કૃષ્ણ, કોઈને માતાના, કોઈને મહાદેવના, કોઈને તેજના, કોઈને ગણપતિના, કોઈને સૂર્યના, કોઈને ગાયત્રીના, કોઈને બીજા. જેની જે ઉપાસના હોય એના દર્શન થાય. અને વળી બીજું નવું એ થાય કે પોતાની મૂર્તિની અંદર મહારાજે બધા અવતારોને લીન કરી બતાવે. અને 6 મહિના સમાધિ. પેલોનો બાપ હોદવાયો, મારો દીકરો ક્યાં ગયો, થપ્પી પડી, ખેંચીને આપી દે, હડતો ઘેર જાય 6 મહિને. આવી પ્રકારનું સમાધિ પ્રકરણ ખિસકોલીને થાય, પછી મગરને સમાધિ થાય, બધાને સમાધિ થાય. એ કે શું છે આ? અને એ વખતે મુક્તાનંદ સ્વામી ભુજ તરફ હતા અને કોઈએ કહ્યું કે સહજાનંદ સ્વામી તો કોણ જાણે શું કર્યું છે? રામાનંદ સ્વામીથી કંઈક નવી જ પ્રથા કરી દીધી, અરે મોટો ચમત્કાર ઉપર ઉતરી ગયા છે. એટલે એમને બહુ ગુસ્સો ચડ્યો કે આ બધું સહજાનંદે આખો રામાનંદ સ્વામીનો સંપ્રદાય બગાડી નાખ્યો. જો આ ઇતિહાસ સંપ્રદાયનું કહ્યું જાણો. એટલે ઠપકો આપવા આવ્યા અને કહ્યું કે અલા સહજાનંદ આ શું કર્યું? કે મહારાજ દિયો યા પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ તો નથી સોયલી, મોટા મોટાને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. આ ચમત્કાર કરીને જાદુ જેવું કરી દીધું. તો આ હું કર્યું તમે? આ ભક્ત ચિંતામણીમાં કહે છે નિષ્કાંત સ્વામી, સમાધિ જેને તેને થાય, આવું બધું પાખંડ ચલાવવાનું કર્યું તમે? આટલો ઠપકો આપ્યો. કોને? મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ઠપકો આપ્યો. ત્યારે પછી એમણે કહ્યું ભાઈ હું તો શું કરું? હું તો રામાનંદ સ્વામીનું ભજન કરાવું છું ને સમાધિ થઈ જાય. હવે કરાવતા તો કોનું ભજન? સ્વામિનારાયણ. પણ એમણે ટપકાર્યું કે ભાઈ તમે સ્વામી રામાનંદ નારાયણ જ સમજો છો ને, એટલે હું એ કરું છું. એટલે મુક્તાનંદથી બોલાયું નહીં, પણ એવા મૂંઝાય કે આ સહજાનંદે બહુ બગાડ્યું. એમ ઉદાસમાં જયારે કાલવાણીમાં આવ્યા અને કાલવાણીની અંદર જાજરૂ જતા હશે ખાખરાના વનમાં, અને રામાનંદ સ્વામીએ દર્શન દઈને કહ્યું કે મુક્તાનંદ, મેં તમને નહોતું કહ્યું કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું ને વૈષ્ણવ ભજાવનાર આ છે? ઓળખતા નથી હજી સુધી એમને. અને એનું મોઢું પોળું થઈ ગયું. ઓહો, ભ્રમણા ભાંગી રે હો હૈયાની, વાત નથી કેને કહ્યાની, વીતી હોય તે જાણે. આનંદમાં આવ્યા અને ત્યાં મંદિરમાં આવ્યા, હાર બનાવ્યો કરેણનો, અને સિંહાસન ઉપર રામાનંદ સ્વામી તેમને બેહાડેલા, પણ મુક્તાનંદ સ્વામી બેહવા નહોતા દેતા. રામાનંદ સ્વામીની પાવડી જ મૂકતા હતા. અને જયારે સહજાનંદ સ્વામી પછી નહીં આવ્યા, પાવડી ખસેડી દીધી અને સહજાનંદ સ્વામીને બેહાડી દીધા. સહજાનંદ સ્વામી કે ગુરુની ગાદી પર? અરે ગુરુ કહી ગયા મારી ભણવા ભાંગી ગઈ, ગોઠવાઈ જાઓ. અને ગોઠવી ગયા અને આરતી તૈયાર કરી અને શરૂ કર્યું, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બોળવંત બહુ નામી. કેવા શબ્દ મૂક્યા કે પ્રગટ કે છે ને, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રગટ પુરુષોત્તમનો મહિમા સમજાયો. અને એ વાત એમણે આરતી સંપ્રદાયમાં ત્યાંથી શરૂ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામીને ફીટ બેઠું. અને પછી તો કે પછી મુક્તાનંદ ને વચને થાય સમાધિ સહુજનને. હવે ક્યાં ફરિયાદ કરવા જેવી? એના વચને બીજાને થવા માંડી. એક ઠેબુ આપેલું, લાલ અડાડે એટલે થઈ જાય, લીલું અડાડે એટલે સમાધિ ઉતરી જાય. આવી પ્રકારનું હાલવા માંડ્યું. એટલા માટે આપણને થોડો ખ્યાલ આવે કે આ પ્રમાણે મહારાજે આ પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું સંપ્રદાયની અંદર આ બધું શરૂ કરી દીધું અને એ રીતે બધા આની અંદર ખેંચાવા માંડ્યા. એટલે આ રીતે આ મહારાજે આ પોતાના અવતારનો હેતુ સમજાયો બધાને કે દેખો, જુઓ ભાઈ, હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર શાના માટે આવ્યો છું? કે આ મારો કોઈ કાર્યકારણ અવતાર નથી. જેમ રાવણને મારવા માટે રામ પ્રગટ્યા, કંસને મારવા માટે કૃષ્ણ પ્રગટ્યા, એમ કાર્યકારણ અવતાર નથી, પરંતુ અનાદિ અજ્ઞાન કે નાશ કે વાસ્તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો મેં મનુષ્ય કે જૈસા બન્યા હું. અનાદિ અજ્ઞાનને ટાળવા માટે. અનાદિ અજ્ઞાન એટલે ખબર પડી?
આ દેહને પોતાનું સ્વરૂપ માન્ય નામ શું કહેવાય? અનાદિ અજ્ઞાન. આપણે દેહ છીએ જ નહીં, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. આપણા વિશે ચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય પ્રગટ છે. આ જ્ઞાન ન હોય નામ શું કહેવાય? અજ્ઞાન. આપણે દેહરૂપ જ માનીએ છીએ, જેઠાભાઈ, પેથાભાઈ, ભૂપેન્દ્રભાઈ, સુરેશભાઈ એવું માનીએ છીએ, પણ હું આત્મા છું, અક્ષર છું. એ જ્ઞાન આપણને નથી થતું. એ અજ્ઞાન ટાળવા માટે હું આ પ્રગટ થયો છું. આ શ્રીજી મહારાજે પોતાનો હેતુ કહ્યો, પણ લોકોના મનમાં વાત બેઠી નહીં. મહારાજે સ્વયં બોલ્યા હો, તો પણ મનમાં વાત બેઠી નહીં. એટલે શ્રીજી મહારાજે 1958માં લોજમાં પગ દીધો, બરોબર છે ને? હવે 1858 ભૂલી ગયો, અને 1878માં ગઢડા મધ્યનું 13મું વચનામૃત પોતે કહે છે. અને શું કહે છે કે મોટેરા હો, વાતમાં સમજતા હો, એ નજીક આવો. મારે જે આ વાત કહેવી છે એ સભામાં કહેવા જેવી નથી, પણ કયા વગર છૂટકો નથી. હું દંભે કરીને કે માને કરીને કે મારી મોટાઈ વધારવા સારું વાત નથી કરતો, પણ આ વાત ન સમજો તો ખોટ ગણી રહી જશે. અને આ વાત સભામાં કયા જેવી નથી, કહેતા બીક લાગે છે. આ લોયાનું 18મું 2 મિક્સ કરું છું, છતાં પણ આ કયા વગર છૂટકો નથી. એમ કરીને મહારાજ શું વાત કરે છે ખબર છે? કે મારા અંતઃકરણ વિશે તેજ છાઈ રહ્યું છે. તેજની અંદર એક મૂર્તિ દેખાય છે. મૂર્તિ ઘનશ્યામ છે, દ્વિભુજ છે અને સાકાર. આવી જે મૂર્તિ છે પ્રત્યક્ષ મૂર્તિ છે. અને એમ કરીને મહારાજ ધીરે ધીરે શું કહે છે? એ જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. એમ સમજશો તો તમારું કલ્યાણ. સભા ઉભી થઈ ગઈ. અરે આ તો પોતા ઉપર વાત કરી દીધી શ્રીજી મહારાજે. શ્રીજી મહારાજે પોતે જ ભગવાન છે એ વાત કરી દીધી. ગભરાઈ ગયા બધા. મહારાજે સભાની હલચલ જોઈ લીધી. એ કે રાખો એવું તમને ના સમજાય તો એ મૂર્તિને હું શ્રીજી મહારાજ જુએ છે એમ સમજશો ને તો તમારું પરમ કલ્યાણ થશે. સ્ટેપ ડાઉન થઈ ગયા ને ભગવાન, ખબર પડી? સ્ટેપ ડાઉન થઈ ગયા. વચનામૃતમાંથી જ ખબર પડે છે. સમજવાનું તો આ જ છે કે જે આ મૂર્તિ છે એ જ હું છે, પણ એમ ન સમજાય તો આટલું તો સમજજો, બીજું કઈ નહીં. તો મહારાજને કહેતા બીક લાગતી હતી. આ બધું પોતાના સ્વરૂપની વાત કહેતા બીક લાગતી હતી, કારણ કે લોકોએ નિશ્ચય કર્યો હોય એ આઘો પાછો થઈ જાય. એટલે આવી વાતો બધી થઈ. છતાં શ્રીજી મહારાજે વચનામૃતો વાતો તો ફેંક્યા જ રાખી. તમે જુઓ કે શ્રીજી મહારાજે મધ્યના 9માં વાત કરી કે પોતાને મળ્યું જે સ્વરૂપ એને સર્વ અવતારનું અવતારી સમજવું. જો બીજા જે અવતાર જેવા સમજશો, મહારાજને બીજા અવતાર જેવા રામકૃષ્ણાદિકના, તો એનો દ્રોહ કર્યો કહેવાશે. એવી વાત કરી. વળી શ્રીજી મહારાજે છેલ્લાના બીજા વચનામૃતમાં પણ કહ્યું કે બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, ગોલોક એના કરતા અક્ષરધામની સભા અધિક છે. પોતાનું સર્વોપરીપણું કહેવા માંડ્યું. વળી મહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં કહ્યું કે અમે એક વખતે પેલા ઉપર બેસીને નંદી ઉપર બેસી અને કૈલાસમાં ગયા, એની ગતિ અટકી ગઈ. પછી ગરુડ ઉપર બેસીને વૈકુંઠમાં ગયા, એની ગતિ અટકી ગઈ. પછી હું એકલો જ પુરુષોત્તમ નારાયણના ધામમાં ગયો અને ત્યાં જઈને જોયો કે હું જ પુરુષોત્તમ છું. આટલું લખ્યું પછી કેટલું જોઈએ? હું તમને પૂછું ઓજા તમારું નામ શું? નરેન્દ્ર ઓજા. બસ પતી ગયું. ભાઈ મારે કોની સાક્ષી લેવા જઈએ? ખરેખર તમે જો પાસપોર્ટ બતાવ્યો, બધું બરોબર છે, અમેરિકન સિટીઝન હું પૂછ કરે છે. ત્યારે જયારે શ્રીજી મહારાજ પોતે જ કહે કે હું પુરુષોત્તમ છું, છતાં મગજમાં ગણાને બેઠું નહીં. ના બેઠું. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળું ભેદ. જયારે ભગવાન ભાઈ પ્રગટ હોય ને ત્યારે ઓળખવા બહુ મુશ્કેલ. હવે તમે જુઓ કે રામ ભગવાન હતા, કેટલા ઐશ્વર્ય ચમત્કાર બતાવ્યા. અરે લંકા સમુદ્ર ઉપર પાળ બાંધી તો એ ભગવાન માન્યા નહીં. એ લડવા ગયા ત્યારે 2 જ મનુષ્ય લડતા હતા. કોણ હતા? રામ અને લક્ષ્મણ. 22 માઇલનો પુલ તૈયાર હતો, તો પણ કોઈને એમ ના થયું કે ચાલો 2 જ માણસો ને બીજા બધા વાંદરાઓ છે અને આપણા હિન્દુસ્તાનના 2 જણા લડે છે પેલા રાવણ સામે, લેટ અસ હેલ્પ હિમ. એવો વિચાર ના આવ્યો. રાજીવ ગાંધીએ ટ્રુપ મોકલી, પણ એ વખત કોઈને વિચાર ન આવ્યો ચાલો આપણે કંઈક કરીએ. એટલે એ પ્રકારનું પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રજા રમાપતિની રીત. હકીકત છે. પુલ તૈયાર હતો, જવાનું જ હતું, તો એ ન ગયા બધા. અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગીતામાં બોલ્યા કે અતોસ્મી લોકે વેદે છે પ્રથિતઃ પુરુષોત્તમ. વેદ અને લોકમાં જે પુરુષોત્તમ કયા એ હું જ છું. એ કે ભલે તમે બોલો, તમારો ધર્મ છે, માનવું અમારા હાથમાં છે. ન માને, લો ન માને. કહ્યું તો જે શ્રીજી મહારાજે કહ્યું તો ન માન્યા, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું તો ના માન્યા. એ તમારી ફરજ છે બોલવાની એવી. અમે માનીએ નહીં તો ન માન્યા. એટલા માટે તો યાદવો ભેગા ને ભેગા મુવાતા. તો ભાગવતમાં કહ્યું કે દુર્ભગો બતલોક યમ યદવોની તરામ. દુનિયા તો અભાગી, પણ યાદવો કો નિરંતરના અભાગ્યા મુવા. કેટલી બધી મદદ કરી, એમનું કેટલું બધું ગ્રેટ એક્ઝોડસ કરી અને ઠેઠ મથુરાથી દ્વારકા લઈ ગયા. કેટલું બધું એમને મદદ કરેલી. તો એ ના સમજ્યા કે ભગવાન છે. હું કેવું બોલો એને કહેવાય. 5 પાંડવોમાં અર્જુન જેવું સમજતા હતા યુધિષ્ઠિર સમજતો નહોતો. જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, ભીષ્મને પૂછવા ગયા બાણસયામ
કે મેં આ બહુ અધર્મ કર્યો, બહુ લોકોને માર્યા, મારું કલ્યાણ થશે કે નહીં? ભીષ્મય હસવા માંડ્યા કે તારા ઘરમાં ભગવાન બિરાજમાન છે અને મને પ્રશ્ન પૂછવા આવે છે, એની આજ્ઞાથી યુદ્ધ થયું છે, કલ્યાણમાં ક્યાં બાકી રહ્યું? એટલે અર્જુન જેવું સમજતો તો એવું યુધિષ્ઠિર સમજતા નહોતા. ઓળખવું બહુ અઘરું છે, અતિ કઠણ છે પ્રગટને ઓળખવા. પ્રગટને ઓળખાતા જ નથી. આપણે બધા પાળિયાના પૂજકો છીએ. એ મરી જાય પછી આપણે માનીએ. અત્યારે 35 લાખ રાધા કૃષ્ણ સીતારામના મંદિર છે, પણ એમના સમયમાં એક પણ નહોતું. એમના સમયમાં એક પણ સીતારામનું મંદિર નહોતું, એક પણ રાધા કૃષ્ણનું મંદિર હતું નહીં. આમાંથી જ ઊંચા આવી હતું ને સમજાવવામાંથી, એમાં જ સમજાય નહીં. એટલે પછીથી આપણે બધા પાળિયાના પૂજક. કિશોરલાલ મશોળાએ કહ્યું કે મંગળ રૂપ પ્રગટને મેલી. આપણી પદ્ધતિ જ એવી છે કે એક માનવ સ્વભાવની વિચિત્રતા કે પાછળથી બધી પૂજા કરે પણ હોય ત્યારે માને નહીં. અમે તમે જુઓ કે સરદાર પટેલને ભારત રત્ન આપ્યું 40 વર્ષે, એ તો પેલી મધર ટેરેસાને આપ્યું એટલે, બાકી નહીં તો રહી જાત બીજા 40 વર્ષ. એટલે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. મહત્તાની મોડી કદરદાની જ થતી હોય છે હંમેશા, એને ઓળખી શકાતા નથી. બહુ અતિ કઠણ પડે છે. એટલે પાછળથી બધા પૂજવા માંડે. પણ તમે જો આવો ઇતિહાસ છે આખો બધી બાબતની અંદર, એટલે એને ઓળખવા એ બહુ અતિ કઠણ પડી ગયેલું. એટલા માટે આપણે આટલો ખ્યાલ આવે કે આ રીતે મહારાજે સ્વયં પોતે વચનામૃતોની અંદર વાતો કરેલી, પોતાના પૂર્ણ પુરુષોત્તમપણાની, પણ લોકોના મગજમાં બેઠી નહીં. એટલે મહારાજે કહ્યું કે હવે ગાડી કાટખૂણે વાળવામાં મજા નહીં આવે. કારણ કે રામ ભગવાને પણ ધીરજ રાખી, કૃષ્ણ ભગવાને પણ ધીરજ રાખી કે અમે જેવા છીએ એમાં ભવિષ્યમાં પ્રગટ થઈશું, ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. આમ ચપટી મારીને લોકોના મન ફેરવ્યા નથી એમણે. સમજવા દો, ધીરે 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 આ વાત સમજશે. એટલે એમણે કાળ ઉપર નાખી, સમય ઉપર વાત નાખી. શ્રીજી મહારાજે પણ મધ્યના 13માં કહ્યું કે આવી પૂર્ણ પુરુષોત્તમપણાની વાતો, ભગવાનના સ્વરૂપ સંબંધી વાતો શાસ્ત્રમાં કહેલી હોય, પણ જયારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એના મુખ થકી જ ભગવાનનો નિશ્ચય થાય છે, પોતાની મેળે થશે નહીં. સત્પુરુષ થકી જ ભગવાનનો નિશ્ચય થાય. અને તેના 27ના વચનામૃતમાં પણ આ જ છે કે પંચવર્તમાન એવા જે સંત એમાં ભગવાનનો નિવાસ હોય, એના વચન થકી ભગવાનનો નિશ્ચય કરો તો પાકો થાય. માં છે ને બાપનો નિશ્ચય કરાવે, માં છે એ બાપનો નિશ્ચય કરાવે. આજકાલ અમેરિકામાં તો તમને પાક્કું જ હશે કે માને જ ખબર હોય કે એનો બાપ એક્ઝેક્ટ કોણ છે, બાકી તો બહુ અઘરું છે. એટલે માં છે ને એ જ બાપનો નિશ્ચય કરાવે કે આ સહજાનંદ સ્વામી અવતારોના અવતારી છે, બાકી તો ગોટાળા ચડી જાય એવી વાત છે. એટલે એ દ્રષ્ટિથી આપણે ઈષ્ટદેવને ઓળખવા માટે સંત વગર આપણે જઈએ છીએ. એટલે સંત વગર જઈએ તો કશું આપણે બધું પામતા નથી. એટલા માટે આ પ્રમાણે શાસ્ત્રમાં તો વાત લખી હોય પણ સત્પુરુષ થકી જ આપણે આ વાત સમજાય છે, બાકી સમજવી બહુ મુશ્કેલ છે. એટલા માટે 500 પરમહંસોની અંદર તમે જુઓ, હવે એ વખતે આ વાત ઘણા પરમહંસોને પણ સમજાતી નહોતી. ભેળા રહેનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા હોયજી. દુલોક આગલે છે ને, હારે રહેનારા પણ ઓળખી શકતા નહોતા. હારે રહેનારા પણ ન ઓળખી શકે, બહુ અઘરું છો. ઘણી વખત તમારા ગ્રસ્તોની કહે છે ને 25 વર્ષ સુધી પરણ્યો હોય અને પછી કે મારી પત્નીને મેં 25 વર્ષ સુધી ઓળખી નહીં, તો એને ના ઓળખાય તો પૂર્ણ પુરુષોત્તમ દાન કેવી રીતે ઓળખાય? એવા પ્રસંગો થાય છે. અતિ કઠણ છે, જેવા છે એવા સ્વરૂપમાં કોક વખત ઓળખાઈ જાય, એવી રીતની આ વાત હોય છે. એટલે એવી રીતે અહીંયા આગળ સંપ્રદાયની અંદર આવું જ થયું કે મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ તનોતુ કૃષ્ણો ખેલ મંગલમ લખવું પડ્યું. હી વોઝ રિલક્ટન્ટલી કમ્પેલ્ડ ટુ રાઇટ. એને એ રીતે લખવું પડ્યું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પણ કે સમજવાના નથી આ. એટલે ભાગવતમાં પણ કૃષ્ણને કલા અવતારના અંશાવતાર પણ લખવું પડ્યું. યાદ રાખજો, કારણ કે ભગવાન હતા પણ સમજવું બહુ અઘરું પડ્યું. તે એ રીતે અહીંયા આગળ પણ શ્રીજી મહારાજે કૃષ્ણને જ આગળ રાખેલા છે શિક્ષાપત્રીમાં, કારણ કે એ સમયનો ઇતિહાસ એવો હતો, એ સમયની તાસીર એવી હતી. મહારાજ કહે કે ગ્રંથની વાતો ગ્રંથમાં રહી જશે, અમે જેવા છીએ એવા બહાર આવી જશે. મહારાજ કંઈ ગ્રંથમાં પૂરાઈ જવા એટલા નાના નથી.